बिन सत्संग हरि कथांता बिन मोह न जाय, मोह गए बिन होवत न राम पद अनुराग। આજે દુનિયા માત્ર મોહમાં ફસાઈ છે અને એમાંથી નીકળવા માટે અનેક જાતના પ્રયત્નો બધા પોતપોતાની રીતે કરે છે. તપ કરે, વ્રત કરે, દાન કરે, નોકરી, ધંધા, વ્યવસાય, બીજું ત્રીજું, અનેક રીતના વ્યવસાયો, અનેક જાતના સાધનો બધું આપણે કરીએ છીએ કે આમાંથી કંઈક આપણને સારું થાય એટલા માટે. પણ સારું થવા માટે, શાંતિ થવા માટે, સુખ થવા માટે આપણને આ કહે છે કે બિન સત્સંગ હરિકથા. એક તો સત્સંગ અને ભગવાનની કથા એ જો આપણા જીવનમાં હોય તો આપણને સુખ ને શાંતિ થાય છે. પણ જો એ બે ન હોય તો તમે ગમે એટલા પ્રયત્ન કરો તો એ ભગવાનમાં પ્રીતિ થાય નહીં. અને ભગવાનમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી આપણું મોહ પણ ટળે નહીં. આપણને જે મોહ વર્ગ્યો છે એ નીકળવો બહુ કઠિન છે. મોહ એટલે એનો અર્થ એમ છે કે જે ખોટું છે એ સાચું મનાઈ ગયું છે અને સાચું છે ખોટું મનાયું છે, એ મોહ. જે વસ્તુ સાચી છે, ભગવાન ને સંત, આ બે વસ્તુ સાચી છે. આત્મા અને પરમાત્મા એ તત્વ સાચું છે, સનાતન છે, અવિનાશી છે, સુખરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આ બધી વસ્તુ આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ, પણ એ બરાબર સમજાતું નથી કે ખરેખર છે. પણ થોડીક કંઈક આપણને જગતની મુશ્કેલી આવી જાય તો આપણને લાગે આમાં કંઈ નથી. એટલે અહીંયા આગળ આપણને સત્સંગમાં રુચિ થતી નથી, સત્સંગ જીવમાં દ્રઢ થતો નથી અને એ મોહ આપણો ટળતો નથી. જે વસ્તુમાં આપણે પ્રીતિ થાય છે એ પ્રીતિ તો નાશવંત છે. અરે એમાં તો એ વસ્તુ નાશવંત છે. એટલે આ દેહ છે, દેહને માટે બધું જ આપણે કરીએ છીએ, પણ અંતે દેહ પડી જાય છે. એ કંઈ શાશ્વત છે નહીં, એમાંથી કંઈ બીજું આપણને લાભ થતો નથી. સ્વામી કે આ દેહ, પદાર્થ, માન, મોટપ, કીર્તિ, સમૃદ્ધિ, ભૌતિક સુખ જેને આપણે કહીએ છીએ, એ બધા સુખ કેવા છે કે આમ દેખાય છે પણ દૂર જતું જાય છે. કે આપણને આ સુખ મળી જશે એટલો બધો પ્રયત્ન કરીએ, આમ આટલું નજીક દેખાય પણ પાછું દૂર થઈ જાય. આખી મહેનત કરેલી આપણી નિષ્ફળ જતી રહે. એક સુખ માટે જ કરીએ છીએ પણ હવે એ સુખ એની અંદર છે જ નહીં. જે આપણે ભૌતિક સુખો કહીએ છીએ એ ભૌતિક સુખ એમાં સુખ નથી. એ હકીકત વસ્તુ છે. મહાન પુરુષો થઈ ગયા, અવતારી પુરુષો થઈ ગયા, શાસ્ત્રો માત્ર વાંચો તો તુલસીદાસે પણ કહ્યું કે સુરપુર, નરપુર, નાગપુર તીન મેં સુખ નહીં, કાં સુખ હરિ કે ચરણ में કાં સંતન કે માય. તુલસીદાસ મહાન સંત થઈ ગયા, આપણે જાણીએ છીએ રામાયણના કરતા. આ તો અનુભવની એમની વાણી છે. એમને કંઈ મનમાં આવીને વાત લખી નથી નાખી, એમને આ બધું અનુભવ્યું છે. આપણને લાગે કે આવા માણસો બોલી જાય એને ક્યાં સંસારનો અનુભવ છે, એને ક્યાં આ દુનિયાની ખબર છે કે આ દુનિયાનું સુખ કેવું છે, દુનિયાનો કેવો લાભ છે, કેવું નવું નવું જોવાનું, સમજવાનું, માનવાનું બધું છે. એ જોયા વગર લખતા છે, પણ એ માણસો સાક્ષાત અનુભવ કરીને લખે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી કે માયામય જે સુખ છે એ બધું દુઃખ વગરનું હોય નહીં. ગુણાતીતાનંદ સ્વામી પણ લખે છે આમાં કે માયામય જે સુખ છે, આ માયાનું સુખ છે ને બધું. આપણે જે બધું કહીએ છીએ માયાનું સુખ, એ દુઃખ વગરનું હોય નહીં. સ્વામી લખે છે માયા એટલે સ્ત્રી નથી સમજવાની. આપણે માયાના શબ્દમાં શું સમજીએ કે સ્ત્રી છે, દુઃખરૂપ છે એમ માનીએ છીએ. માયા એ સ્ત્રીની નથી. મહારાજે કહ્યું કે ભગવાન પ્રશ્ન જે આડું આવે એ બધું જ માયા. એ પછી સ્ત્રી હોય, બાળક હોય, પુરુષ હોય, કે પછી પૈસા હોય, ટકા હોય, બંગલા હોય, મોટર હોય, દેહ હોય, ગમે તે હોય, એ બધું જ માયા છે. એટલે માયાનો શબ્દ એમ નથી કે સ્ત્રી એકલાને જ માણી બેસે કે એ જ દુઃખરૂપ નથી. દુઃખરૂપમાં આપણે જે ભગવાન ભજવામાં, આપણો મોહ છોડવામાં, સત્સંગ કરવામાં, ભગવાન ભજવામાં જે જે પદાર્થ આડું આવે એ આપણે માયા, અને એ માયા આપણને બંધન થાય છે. અને એ જ બધું જો ભગવાનના કામમાં આવે તો આપણું કલ્યાણ થઈ જાય, એ બંધન ના થાય.
આપણે જે કંઈ પૈસા ટકા સમૃદ્ધિ બંગલા મોટર ગાડીઓ આપણા પરિવાર સમૃદ્ધિ મિત્રો ભાઈબંધ દોસ્તાર એ બધા જો ભગવાનના કામમાં ઉપયોગી થઈ જાય તો એ બંધન નથી થતું, એ મોક્ષ બની જાય છે, કલ્યાણરૂપ બની જાય છે. એટલા માટે આ પ્રમાણે સ્વામીએ કહ્યું કે જેટલું માયામય સુખ છે દુઃખ વગરનું આટલું સમજવાનું છે. તુલસીદાસે કહ્યું એ પણ સમજવાનું છે કે ભગવાન કે સંતમાં સુખ છે ત્યાં લોકમાં ક્યાંય નથી. ભગવાન મળે ને સંત મળે એનો સમાગમ થાય, એમાં આત્મબુદ્ધિ થાય, પ્રીતિ થાય, એમની આજ્ઞા આદેશ મુજબ આપણે જો ચાલીએ તો આપણને સુખ થાય, શાંતિ થઈ જાય. પણ એ સિવાય થતી નથી. એટલે એ પ્રમાણે આપણને આ જો વાત સમજવાની છે. આ વસ્તુ એમ નથી કે ચાલો આ બધું દુઃખરૂપ છે એટલે મૂકીને અહીં બાવા થઈને બેસી એવું નથી. આ થવાય એવું નથી. આપણે વિચાર કરીએ તો મુકાય એવું નથી. સમજીએ છીએ દુઃખ છે, અહીં આવીને અહીં બહુ દુઃખ પડે છે બહુ, પણ તો કોઈને એમ ના થાય કે ઘર મૂકીને નહીં આવતા રહીએ. એ પાછો વિચાર ના આશીર્વાદ આપો કે આ પાછું સુખમાં પડીએ. એટલે આપણામાંથી એ નીકળવું કઠણ પડે છે. એટલે એ વસ્તુ છે એ રહેવાનું છે અને આપણે રાખવાનું પણ છે. પણ સ્વામી કહે છે સત્સંગને ભગવાનને પ્રધાન રાખો, બધું કરો, વ્યવહાર કરો, સંસાર કરો, ધંધો નોકરી દેશ પરદેશ ફરો હરો, બધી શાંતિથી સારી રીતે રહો, એનો કંઈ વાંધો નથી. એક મનમાં રાખવાનું છે કે આ બધું એક દિવસ મૂકીને જવાનું છે. બસ આ બધું એક દિવસ મૂકીને જવાનું. જાહો જલાલી જેટલી બધી દેખાય છે બધી એ બધું એક દિવસ આંખ મીચા એની સાથે બધું રાનું ધબ થશે. એક દ્રષ્ટિ રાખીને તમે વ્યવહાર કરો તો વાંધો કોઈ જાતનો આવે નહીં, એનું બંધન ના થાય. એમાં પ્રીતિ જો રહી ગઈ, એમાં આસક્તિ રહી ગઈ તો જન્મ મરણનું કારણ બને છે. એટલે સ્વામી કહે છે એને આમ સમજણપૂર્વક તમે કરો. જનક રાજા આખું રાજ કરતા હતા પણ એને રાજની અંદરનું કોઈ બંધન થયું એનું કારણ શું કે અષ્ટાવક્ર ઋષિ એને ગુરુ મળ્યા. એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા અને એના વચનમાં એને વિશ્વાસ હતો. એને રાજાને કહ્યું કે રાજા આ સંસાર એક સ્વપ્ન છે, આ સંસાર બધું એક સ્વપ્ન છે એમ સમજતું. એટલે સ્વપ્નો આવે અને સ્વપ્નમાં બધું દેખીએ છીએ આપણે અને ઘણી સમૃદ્ધિ પણ દેખાય, ઘણો લાભે મળી જાય આપણને. ઓહો મોટી સંપત્તિ પણ મળી જાય, મોટું રાજ પણ મળી જાય અને બીજું દુઃખ પણ ઘણી વખત આવી જાય, એવું બધું વિચિત્ર દેખાય. પણ જાગીએ તારે સુખે નથી ને દુઃખે નથી. જાગીએ તારે તો જ્યાં પલંગમાં હોતા હોય ત્યાંના ત્યાં જ હોય, પછી કંઈ છે બીજું કંઈ જ્યાં હોતા ત્યાંના ત્યાં જ જાગીએ તારે હોય. એટલે જ સ્વપ્નમાં જોયેલી સમૃદ્ધિ એ સાચી નથી એમ એને રાજાને કહ્યું કે રાજા આ તારું એક સ્વપ્ન છે 50, 60, 70, 80, 100 વર્ષનું, જે સ્વપ્ન સમજી લે. આપણું આયુ 100 વર્ષનું છે છેલ્લું કળિયુગમાં. કોક વળી વધારે સેન્ચુરી મારે ખરા આગળ જાય છે, ઘણા પાછા ભાગ્યશાળી હોય ને એટલે સેન્ચુરી મારી બંધે. પણ કહેવાનું શું છે કે એટલા આપણે વર્ષો એની અંદર પણ આપણું એક સ્વપ્ન છે એમ. આયુષ્ય આપણું જેટલું હોય એટલું, પણ પેલું 5 મિનિટનું હોય કે 2 મિનિટનું હોય કે 10 મિનિટનું, પણ એટલું સ્વપ્ન છે. જાગીએ તાર બધું ત્યાં આગળ દેખાતું નથી એટલે ખોટું છે. એમ આ છે એ પણ આપણે એમ જ સમજવાનું છે કે આપણે કંઈ સાથે કશું જ આવવાનું નથી, બધું મૂકીને ગયા આપણા બાપ દાદાઓ ગઈને આપણે જવાના. એટલી એક સમજણ કરવાની વસ્તુ છે. એટલે એને એમ મુકતા વાર ના લાગે. કંઈક આપણે સત્સંગ કરવો હોય, ભજન કરવું હોય, કીર્તન કરવું હોય કે જે કંઈ આપણે કાર્ય કરવું તેને મુકતા વાર લાગે નહીં. લગન જો એમાં આપણે મોહ વર્ગી રહ્યો તો મુકતા વાર લાગે કે સત્સંગમાં આવજો તો કે મારે કામ છે, મારો ધંધો છે, મારો બિઝનેસ છે, મારા આ કામ છે, ફલાણું કામ છે, તો વચમાં આડું આવ્યું કે ના આવ્યું. દેહ છે એ પણ બધે દુનિયા માત્રમાં આટા મારી આવે, પણ અહીંયા આવે ત્યારે તો મારું દેહ જરા કામ કરે એમ નથી, તબિયત નરમ થઈ ગઈ. પણ સ્વામી કહે છે બધા આખા બજારમાં બધે ફરી આવે ને ઓફિસે જવાને અહીંયા શું, પણ એ દેહ આડું આવ્યું એટલે એ શું છે કે આપણને વચ્ચે નડે છે. ભગવાન ભજવામાં આડું આવ્યું એટલે માયા થઈ. પણ સ્વામી કહે છે જો એને વધારે દુનિયામાં લાભ થવાનો હોય, સારામાં સારો લાભ થવાનો હોય અને ગમે એવો જરા શરીરમાં તકલીફ થઈ હોય તોય પણ વહેલો જઈને કલાક 2 બેસે, કરોડ રૂપિયાનો ફાયદો થવાનો હોય, કંઈ અધિકારનો સારો ફાયદો થવાનો હોય, બીજી રીતે કંઈ પણ આપણે ફાયદો થઈ જતો હોય તો માણસ બીમાર હોય તો ઊભો થઈને ત્યાં આગળ જાય, કારણ એમાં એને આસક્તિ છે. એમ જ જો ભગવાનની કથા વાર્તા કીર્તન બીજામાં આસક્તિ હોય તો
તો એને પણ ગમે એટલું શરીરની અંદર આવું દુઃખ હોય તો પણ ઊભો થઈને જાય. મહારાજ વચનાવતમાં પણ વાત લખી છે કે ભગવાનના સ્વરૂપમાં કથા વાર્તા કીર્તન સત્સંગમાં જેને આસક્તિ છે, અગર એમાં જે પ્રીતિ છે કે એની જેને ઈચ્છા વર્તે છે, એને આ બધું મુકતા વાર નથી લાગતી. મારે કંઈ પંથ કરીને આવ્યો એટલે ખૂબ ચાલીને થાકી ગયો હોય, માણસ ચાલીને થાકી ગયો હોય, થાક પણ લાગ્યો હોય, પણ ભગવાનની જ્યારે કથા વાર્તા સત્સંગનો પ્રસંગ ક્યાંય સાંભળે તો તરત જ પાછો બેઠો થઈને કથામાં સાવધાન થઈને સાંભળે, જાણે મારો પંથ થયો જ નથી, મને થાક લાગ્યો જ નથી, ઉજાગરો થયો નથી, એમ માની કથા વાર્તા કરવા માંડીને. આપણે ઘણા જોયા છે, આપણા સંતો ભક્તોને આપણે જોઈએ છીએ કે એ બેઠા થઈને કથા વાર્તા કરવા જ માંડી પડે, કથા વાર્તા સાંભળવા તત્પર થઈ જ જાય. એટલે કારણ કે એમને એમાં ભગવાનના સ્વરૂપમાં આસક્તિ એ સમજ્યા છે કે આથી જ આપણું મોક્ષ, કલ્યાણ, શાશ્વત સુખ જે કહે છે આમાં છે. એટલે પેલું કાર્ય મૂકીને તરત એમાં જતા રહે. નહીં તો શું, આપણે થાકેલા હોય, બરાબર રીતનો સારો જલસો હોય તો તરત ઉપડી જાય. હવે જલસામાં બધું શું દુનિયાનો નાટક ને ચેટક ને બધા ચાલતા હોય, એવા જલસા હોય કે બીજું કોઈ વસ્તુ હોય. અત્યારે નવરાત્રિ તો જતી રહી એટલે બધા ડિસ્કોનો નાપ તો લઈ લીધો છે, ખૂબ સુખ પણ લીધું છે. એમાં કોઈને થાક ઉજાગરો લાગે નહીં. આખી રાત અને ઘરના પૈસા ખર્ચીને પાછું અને ત્યાં આગળ પછી કૂદમ કૂદા કરવાનો, બીજો કંઈ લાભ નથી. પણ જો કહેવાનું શું છે કે એમાં આખી રાત કાઢે, પૈસાનો ખર્ચો કરે, ઉજાગરો કરે, બધું જ કરે, પણ અહીંયા આવીને કલાક બેસવાનું હોય ત્યારે કે છે ના નહીં. હજુ ક્યાં આમાં ભગવાનના સ્વરૂપમાં કથામાં ક્યાં પ્રીતિ રહી? એટલે કહેવાનું એવું છે, કોઈ પાર્ટીઓમાં જવાનું હોય તોય ત્યાં ઉપડીને પાર્ટીમાં જાય. લો, પાર્ટીમાં જઈને તો બધું સુખ થાય છે, આ બધા જાણો છો અત્યારે તો કે પાર્ટીમાં જલસા જ હોય છે, બીજું કંઈ. એટલે એવી રીતે બધું ત્યાં ચાલતું હોય. ક્લબોમાં કેટલી જાતના અત્યારે નાટા રંગને ડિસ્કોને અરે પેલું શું પાર્ટીઓમાં બધું થતું હોય છે. એટલે શું દુનિયાનો આનંદને સુખ લેવા માટે શરીરનું ગણકારતા નથી. માંદા હોય, બીજું બધું પોતાનું બીજું કામ હોય તો મૂકી દઈને પણ જાય, ધંધો રોજગાર બીજું ત્રીજું મૂકીને પણ જાય છે માણસ. એટલે કેટલો મોહ છે. આ કહેવાનું છે આ મોહ છે, એમાં સુખ નથી. પછી એમાં જોવો જાવ તો અંતે સુખ નથી, અંતે એમાંથી ઘણાને એ થાય, પણ એ મૂકીને જાય. જ્યારે આ તો એક પરમ સુખની વસ્તુ છે કે પૈસો ખર્ચવાનો નથી, ફ્રી ઓફ ચાર્જ અહીં આવીને બેસો, કોઈ પૈસો ચાર્જ થયો ખરો? કંઈ થયો નથી. અને સારી રીતે કેટલા સરસ એમાં બેસવાનું છે, શાંતિ થાય એવું છે કે નથી? પણ એના અહીં ભજન થાય, કીર્તન થાય, પેલું પણ આમાં રસ જ ન હોય. એટલે કહેવાનું શું, એ રીતે થઈ જાય. એટલે સ્વામી કહે છે કે આપણે જો ભગવાનના સ્વરૂપમાં જો આસક્તિ હોય તો થઈ જાય. અને જેને જેને થઈ છે એને મોટો રાજપાટ મૂકી પણ દીધો, એને કંઈ વાંધો નથી આવ્યો. ભગવાનના સુખને જેને ખાસ એવું થયું કે આ ખરેખર સાચી વસ્તુ છે તો રાજપાટ પણ મૂકી દીધા. ભરત રાજા, જે ભારત દેશ જેનાથી કહેવાય છે, અને ઋષભદેવ ભગવાનનો અવતાર થઈ ગયો, આપણે જાણીએ છીએ, ભાગવતનો આખો આ પ્રસંગ છે. હવે ઋષભદેવ ભગવાને પોતાના 100 પુત્રોનો ઉપદેશ આપ્યો, 100 છોકરાને બધાને બેહાડી દીધા. મોટા ભરત રાજા, એને રાજગાદી હતી, એ રાજા તરીકે જ, અને બીજા છોકરાઓ ત્યાં બધા આ રીતે રહેતા હતા. ભરત એમને ઋષભદેવ ભગવાને બધાને બોલાવી દીધા કે આવો. કેમ? તો કે આ તમારા રાજમાં, પાટમાં, આ બધી સુખમાં તમને એ બધું સુખ તમને કામમાં નહીં આવે, એથી તમને શાંતિ નહીં થાય. તમારે જો શાંતિ જોઈતી તો આ બધું રાજપાટ છોડી દો અને કોઈ સારા એવા મહાન મહાત્મા સંતની પાસે જાઓ અને એના થકી જ્ઞાન સિદ્ધ કરી આત્મા પરમાત્માનું તમને શાંતિ થશે અને સુખ થશે. ઋષભદેવ ભગવાન છે, પોતાના ઋષભદેવ ભગવાનની શિક્ષા. આ શિક્ષા એટલે સારી આપણે શિખામણની વાત કરીએ, એની શિક્ષા કહેવાય. પેલો દંડ કરે શિક્ષા નહીં, પણ શિક્ષા વચન એટલે એને શિખામણના વચન. જેમ બાપ પોતાના છોકરાને શિખામણ આપે કે ભાઈ તું આ રીતે બરાબર ભણજે, અભ્યાસ કરજે, આમ કરજે, તેમ કરજે, એના એટલા માટે, એના કલ્યાણને માટે, એના સારા માટે. અને એ છોકરો એ પ્રમાણે ચાલે તો એ સુખીઓ થઈ જાય. એમ આપણા કોઈ નોકરને કોઈ વાત કરીએ, કોઈ આપણા ઘરના માણસોને વાત કરીએ, આપણા જે કુટુંબીને વાત કરીએ, સમાજને, પણ એક શિખામણ તરીકે, એટલે હેતને પ્રીતથી વાત જેને કરવામાં આવે એટલે શિખામણ તરીકે કે એના સારા ભલા માટે. અને જો એ રીતે માનીને એ ચાલે તો એ સુખીઓ માણસ થાય. પણ એ જો ના માને, એ પ્રમાણે ના ચાલે તો દુઃખીઓ થઈ જાય. કારણ કે શિખામણની વસ્તુ છે, સારા માટેની વસ્તુ છે. આજે તો કોઈને ગમતું છે નહીં સારી શિખામણની વાત હોય તો, પણ એ નથી ચાલતા, એમાં દુઃખ આવે છે.
એટલે એ ભગવાને પોતાના પુત્રોને એવી શિખામણ આપી અને છોકરાઓ પણ એવા આજ્ઞા પાલક હતા. આજના છોકરા તો આપણને કહી દે કે નોનસેન્સ, અક્કલ વગરના માણસ, તમે કેવું બોલો છો વાત કરો, તમને તરત જવાબ આપી દે, તરત તમારા મોડો તોડી નાખે. આપણી સંસ્કૃતિ આ હતી કે બાપની જે આજ્ઞા છે, બાપની જે શિખામણ છે, વડીલોની જે આજ્ઞા, વડીલોની શિખામણ છે એ આપણે માન્ય થાય અને એ પ્રમાણે આપણે ચાલીએ તો સુખ શાંતિ થાય. એ બધી આપણી આ બધી ભારતીય સંસ્કૃતિ છે. એટલે બાપ દીકરાના કેવા સંબંધો, પતિ પત્નીના કેવા સંબંધો, એક ભાઈઓના કેવા સંબંધો, કે કેવી રીતે શાંતિથી આખું જીવન, કુટુંબ જે ભાવના હતી એ કુટુંબ ભાવનાઓ આજે આ બધા રજોગુણ વાતાવરણની અંદર અને આ બધા વાતાવરણમાં આપણો કુટુંબિક ભાવનાઓ તૂટી ગઈ. ઘરમાં કોઈ કોઈને બને નહીં, કોઈ કોઈને બેહવું, બોલવું, ચાલવું ગમે નહીં. એટલે બધું કહેવાનું એવું થઈ ગયું. એટલે જો આપણે આ બધા પ્રસંગોની અંદરથી જઈએ તો એ રીતે તો બાપે કહ્યું તો બધા છોકરાઓ તૈયાર થઈ ગયા. રાજ પોતાનું મૂકી દીધું, ભરત રાજાએ. હવે રાજ મૂકવું કેટલું કઠણ છે. અત્યારે સત્સંગ કરવા હોય તો આપણને કઠણ પડે ઘરેથી, સ્વામી અત્યારે ટાઈમ નથી, તમે વાત કરો એ રવા દો, અત્યારે ટાઈમ નથી. કે ઘરથી અહીંયા આવીને કલાક જ સાંભળીને પાછા ઘરે જવાનું છે, તોય પણ આપણને કઠણ પડે. પાને તો લાગ્યું બરાબર છે, મારા બાપુજી કહે છે સાચી વાત છે, અને મૂકીને ચાલ્યા ગયા બધા. જંગલમાં જઈને, હિમાલયમાં જઈને તપ કર્યું અને બધી વાત આગળ છે ભરત રાજાની. પણ કહેવાનું શું છે કે તે એમનો ત્યાગ કરી દીધો. એને સમજાયું કે વાત કે આમાં રાજમાં સુખ નથી. મારા બાપ કહે છે સાચી વાત છે, મૂકીને ગયા અને આખું આખ્યાન આપણે છે. ગોપીચંદ રાજાએ પણ રાજ મૂકી દીધું. ગોપીચંદ રાજા છે એને પણ આ પ્રમાણે મનમાં એકદમ આ જ્ઞાન થયું, સમજણ થઈ તો મૂકી દીધું રાજ. એ પોતે એ પ્રમાણે એના માતા છે જરૂખામ બેઠા હતા, નીચે સ્નાન કરતો હતો અને સ્નાન કરતા એની માતાને આની કાયા, એની સુંદરતા જોઈ અને દાસ દાસીઓને સ્નાન કરાવે છે એ જોઈને એના મનમાં જરા આંસુ આવી ગયા અને એકદમ એના આંખમાંથી આંસુ પડ્યા, પેલાના ઉપર પડ્યા, નાતો તો એમાં. પેલા જરા ઊંચું જોયું, એને જોયું મારી માતાને આમ દુઃખ કેમ. એટલે ઉપર જઈને વાત કરી કે તમને શાથી દુઃખ છે, તમને કોઈ મારા નોકર ચાકર, મારા રાણી કે કોઈ બીજાએ તમને કંઈ દુઃખ આપ્યું, કંઈ મુશ્કેલી હોય, તમારું કંઈ રખાયું ના આવે, બીજું રીતે થયું, તમે કહો, શા માટે રોવો છો સાથી? તમે જે કહો હું તમને કરવા તૈયાર છું. એટલે કે ભાઈ મને કાંઈ દુઃખ નથી, બધું જ મને બધું સાચે છે, દાસીઓ, નોકર ચાકર, ખાવા પીવામાં કોઈ મારી તકલીફ જરા પણ નથી. તકલીફમાં એ વિચાર મને આવ્યો એટલા માટે મને આંસુ. તારા બાપની પણ આવી સારી કાયા હતી, એકદમ કંચનભાઈ કાયા, સુંદર રૂપાળા, સારું સુંદર રાજબાટ બધું કરતા હતા. એ પણ રાખમાં રોડાઈ ગયા. એ આ બધું મૂકીને ચાલ્યા ગયા અને કશું લઈ નથી ગયા. અને તું પણ આ રીતે આ જલસા કરે છે, તના છે, તું છે, રાણીઓ, દાસીઓ, ફલાણું દીકરું, તારી પણ રાખમાં રોડાઈ છે અને તારા આત્માનું રહી છે. જે તું કરવા મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે એ મનુષ્ય શરીર ખાવા પીવા અને મોજશોખ માટે, અસરવા માટે નથી, આત્માના કલ્યાણ માટે છે. કે આપણા આત્માનું કેમ કલ્યાણ થાય, જન્મ રહિત કેમ થાય, એને માટે ભગવાને આપ્યું. માટે એ સાધના કર થોડી, એ રસ્તો થોડોક તું લે તો તારું કલ્યાણ થશે ને સારું થશે. પહેલાં એ ત્યાંથી તરત જ મૂકી દીધું, રાજ જ મૂકી દીધું. ઉપડી જ ગયા. એને એમ ના થયું કે મારા પછીનો મારી પેલી ગાદીનું શું થશે, કે આ મારા પછીનો વંશનું શું થશે. એવું બધું આપણે તો વંશનું થાય કે મારો છોકરો સાધુ થાય છે, વંશનું શું થાય? અરે વંશના કરતાં ભજન કરશે કેટલા લોકોને ભગવાન બજાવે છે. પણ આપણે એમ થાય કે મારો છોકરો શેઠિયો થાય, સૌકાર થાય, મોટો બાદશાહ થાય, વડોપ્રધાન થાય, રાષ્ટ્રપતિ થાય, ફલાણું થાય. એ બધી ભાવનાઓ આપણે છે. પણ એક સારામાં સારો આદર્શ લોકોની સેવા કરે ને લોકોનું શ્રેય થાય એવી રીતની વાતમાં આપણે ઓછું વિચાર આવે. એટલે એ વસ્તુ છે કે આ રીતે આપણા લોકોના શરીર માટે એ લોકોએ રાજપાટ પણ મૂકી દીધું. એટલે શું કે એને સમજાયું કે આ વસ્તુ બરાબર નથી, એટલે એને મૂકતા વાર ના લાગી. એટલે મારું કહું છું કે આપણે જો સમજીએ કે આવો સત્સંગ રાત દિવસ આપણે કરીએ છીએ, રાત દિવસ સાંભળીએ છીએ, તો એ જો આપણી વૃત્તિઓ જે જોઈએ એટલી પાછી વળતી નથી. જ્યારે કંઈક બીજું જોઈએ તો લલચાઈ જાય, એના તરફ આપણે દોરાઈએ. ના જ દોરાવાય, જવાય જ નહીં, થાય જ નહીં, કાંઈ નહીં. કામ ધંધો, વ્યવસાય બધું જ કરો, પણ જે ઇન્દ્રિયોના આહાર છે, ઇન્દ્રિયોને જે જોવાનું, ખાવાનું, પીવાનું, ભોગવવાનું, બીજું ત્રીજું, એની અંદર આપણી વૃત્તિ ક્યાંય ન જોઈ ત્યારે આપણો સત્સંગ સાચો થયો કહેવાય. તો આપણને સુખ ને શાંતિ થઈ જાય. આ બધી વાત લખી છે કે આમાં સુખ નથી એ આપણે મનાવવું જોઈએ. આપણે કંઈ ભગવાને ના નથી પાડી, બધા બાવા થઈ જવાની વાત નથી, ઘર બહાર મૂકવાની વાત નથી, ઘર બહાર બારી દેવાની વાત નથી, પૈસા ટકા નાખી દેવાની વાત નથી. બધું રાખો, ફર્સ્ટ ક્લાસ રીતે રાખો,
સુંદર રીતે રાખો, સુંદર રીતે રહો. પણ એક વસ્તુ આપણા જીવમાં આ રાખવાની છે કે બધું રાખીને મુખ્ય ભગવાન પ્રધાન રાખીને એમની આજ્ઞા આદેશ મુજબ આપણું જીવન હંમેશા રહેવું જોઈએ. આપણી વૃત્તિઓ જુદે ઠેકાણે જવી ના જોઈએ. ભગવાનની આજ્ઞામાં રહીને મારે કહ્યું કે ઇન્દ્રિયોના આહાર છે એ આપણને કરવાના કયા. ઇન્દ્રિયોના આહાર, હવે ઇન્દ્રિયોના આહાર શું? આંખ છે એને જોવાનો આહાર છે, આંખ છે એને જોવાનું છે. હવે જોવું એનો આહાર થયો. પણ તમે જુઓ તો આ રસ્તામાં જવું છે, ચાલવું છે, ધંધો નોકરી બધું કરવું છે, જોયા વગર કંઈ થાય? જોવું જ પડે ને. કાં મોટર અથડાય ને, કાં એક્સિડન્ટ થાય ને, કાં તો અકસ્માત થઈ જાય. તો જોઈને ચાલવાનું. એટલે જોઈને ચાલવાનું કેવી રીતે કહ્યું ગુના છે કે બજારના કાંટા ના વાગે એ રીતે ચાલવું. બજારમાં જાય ને પછી આમ જોયા કરે, આમ જોયા કરે, જલસો આવતો જોઈએ તો કે સારું રૂપ જોવે, કાંઈ બીજું કાંઈ ચિત્રો જોઈએ, ફલાણું જોઈએ, બધું અશ્લીલ બધું જોયા કરે. તો એ કાંટો વાગ્યો. એ વાગ્યો એટલે કેટલો ઊંડો આરપાર ઉતરી ગયો. એ પછી દુખાવો એટલો વધે કે એના રાતે સ્વપ્નો પણ આવ્યા કરે, એ વિચારો પણ ચાલ્યા કરે, ઊંઘ પણ ના આવે. હો, એ વિચાર થઈ ગયો, કાંટો વાગી ગયો ને એટલે આહાર ન થવો જોઈએ. આપણે જવું છે, જોવું છે, જોઈએ. તમારી એકાગ્રતા એક ભગવાન તરફની હોવી જોઈએ, કામ કરતાં કરતાં હોવી જોઈએ. તમે જો કેટલી વખત તમે મુસાફરી કરતા હશો, પ્લેનમાં પણ હશો ને ગાડીમાં હશો કે ગમે તે, બીજા માણસોએ વાતો કરતા હશે પણ તમે તમારા વાંચવામાં પડ્યા છો, જે કંઈ સારી કંઈ તમારી કામ માટેનું વાંચન કરતા હશો, તમારું મન જો એમાં એકાગ્ર હશે, પેલાની વાતો તમે સાંભળતા હશો પણ એ તમારે એ કંઈ અસર નહીં કરે, કારણ એમાં તમારું મન નથી, મન પેલાની અંદર રાખ્યું છે. એટલે તમને એ વાતને સાંભળી છે છતાં એની શું વાત છે એની ખબર નહીં પડે. તમે આમ બધું જોતા હશો પણ તમારું એક ચિત્ત એ છે કે તમારો વિચાર ભગવાનનો કે બીજો ચાલતો કોઈ કામનો ચાલતો હશે, તમે તે કંઈ કામ કરતા હશે અને વિચારમાં તમે ચાલતા જશો તો બધું ઘણું વસ્તુ માણસો હરતા ફરતા હશે પણ કોણ ગયું ને કોણ આવ્યું ખબર જ નહીં હોય. તમારા ઘરમાં આવ્યું છે તો ખબર ના પડે. તમારું મન જે વસ્તુ તમે એકાગ્ર કરીને બેઠા છો એકાગ્રમાં છે. એવી રીતે મહારાજ કહે છે એ પણ એક આહાર આપણે જોવાનો છે. એટલો જ કે ભગવાનની મૂર્તિ સામું જોઈ રાખો. એટલે મૂર્તિ એટલે ભગવાનની આજ્ઞા મુજબ, કે આપણાથી ખોટું જોવાય જ નહીં, ખોટાનો વિચાર ના થાય. અશ્લીલ ચિત્રો છે, અશ્લીલ વાતો છે, સાંભળવાનું છે, એ પણ આહાર છે. હવે અશ્લીલ બધી વાતો સાંભળો તો એ આહાર થયો અને એ પાછો અંદર બેઠો એટલે એનો વિચાર થાય. અશ્લીલ આપણે ખાવાનું છે, આહાર છે, કે આપણાથી જે શાસ્ત્રોમાં કહ્યું છે પ્રમાણે આપણને પ્રત્યે એવી રીતનો શુદ્ધ શાકાહારી આહાર છે, ખાવો, વાંધો નથી. શરીર ટકાવવા માટે ખાવાનું છે. આપણે શરીર છે એ રહે અને આપણે સારું કાર્ય કરીએ એટલા માટે શરીર ભગવાન એટલે આહાર કરવાનો છે. પણ ખાવા માટે કંઈ શરીર નથી કે જે આવ્યું એ ખાઓ, જે આવ્યું નાક કરો સવારથી હાં સુધી, પછી એનો વિચાર નહીં કે આ ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે કે નથી, સારું છે ને તો બસ ખાઈ લો. પણ એના માટે શરીર નથી. શરીર ટકે અને એ શરીરથી આપણે સારા સામાજિક કાર્યો કરીએ, રાજકીય કાર્યો કરીએ, કુટુંબિક કાર્યો કરીએ, ભગવાનનું કાર્ય કરીએ, ભગવાન રાજી થાય એવું કાર્ય કરીએ, એ જાતનું કરીએ એટલા માટે ખાવાનું છે. તો શુદ્ધ ભગવાનને આપણને આપ્યું છે શુદ્ધ શાકાહારી, જે આપણને સારી રીતનું. પણ પેલું શું આ ખાવા માંડી પડે તો અશુદ્ધ આહાર થઈ ગયો. અશુદ્ધ આહાર થયો એટલે આપણે ઇન્દ્રિયોને આપણે જે એ કરવાનું છે એ ના થયું. એટલે અશુદ્ધ આહારની અંદર અશાંતિ, દુઃખને કારણ બની જાય. એટલે એ રીતે આપણને ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાના કયા છે. તો એનાથી ઇન્દ્રિયોને જે કંઈ અનંતકાળથી આપણે પાપ વર્ગ્યા છે છૂટી જાય છે. અંતસ્કરણ શુદ્ધ થઈ જાય છે. અંતસ્કરણ શુદ્ધ તમે જે સારું કરો તો તમારું અંતસ્કરણ પણ શુદ્ધ થાય. તમને વિચાર સારા આવે, મનની અંદર સારા વિચાર આવે, ચિત્તમાં સારું ચિંતન થાય, મનમાં સારું મનન થાય. આ બધા વિચારો બધું સારું થઈ જાય. આંખ વિશે દ્રષ્ટિ ના જાય, કાન વિશે સાંભળવા વૃત્તિ ના થાય, એવું સાંભળવાનો વિચાર જ ના થાય. એટલે આ બધું છે એ આપણે સત્સંગથી થાય છે. એટલા માટે જો એવો સત્સંગ આપણને મળે, સત્સંગની અંદર આપણે રુચિ થાય, દ્રઢતા થાય તો કાર્ય થઈ જાય છે. એટલે આપણે ખરેખર સાચા સત્સંગીની વાત છે કે સાચા સત્સંગી. મારી વિવેકશાસ્ત્રમાં વાત કરે છે કોઈ વખત કે 12 આણી 16 આણી સત્સંગ આપણો જોઈએ. એટલે 4 આણી કેમ, 8 આણી કેમ, 12 આણી કેમ અને 16 આણી કેમ. 16 આણી એટલે 16 આણી, 1 રૂપિયો થાય, પેલા 16 આણાનો રૂપિયો કહેવાતો, એટલે 16 આણી વાત કરી છે. અત્યારે 100 પૈસાનો રૂપિયો છે, આના બાના નીકળી ગયા, બધું વચ્ચે દલાલ નીકળી ગયા. અત્યારે બધું એવું છે ને, પૈસો ને સીધો રૂપિયો. પહેલાં બધું એવું હતું, આ તમારા પાઉન્ડ ને સીધો પેન એવી. એટલે વચ્ચે પેલો દશાંશ પદ્ધતિ નીકળ્યો. એટલે કહેવાનું શું છે કે એવી રીતે આપણો 16 આણી સત્સંગ, એટલે 100% જેને આપણે કહી શકીએ 100%નો આપણો સત્સંગ એ બરાબર દ્રઢ જો થાય તો પછી આપણે કંઈ ભલે ના સંસારમાં રહ્યો ને તો સંસાર તમને નડે નહીં. કારણ સંસારમાં તમારો વૃત્તિ જ નથી.
કરો છો છતાં નથી વધતું. મેં કહ્યું બધું તમે કામ કરો છો પણ તમારી ચિત્ત એની અંદર ના હોય તો એ બધું કામ થતું હોય તો તમને ખબર ના પડે કે આ શું, કાંઈ નહીં. એટલે તમારી વૃત્તિ જે કાર્ય કરો છો એમાં છે. કોઈ પણ સંસારનું તમે કાર્ય કરો તો થાય. એકાગ્રતા વગર કંઈ કાર્ય થતું નથી. કોઈ પણ તમે આ લોકની અંદર હશો, તમારો ધંધો રોજગાર કરો પણ એમાં એકાગ્ર થવું પડે છે તો એ ધંધો આપણે થાય. મોટું ઉદ્યોગ કરવો હોય તો ઉદ્યોગમાં પણ એને ચિત્ત રાત દિવસ વિચાર કરવો પડે, બધું થઈ જાય. કે આપણે જે માણસો આ બધા અત્યારે વિજ્ઞાની લોકોએ જે કર્યું છે સંશોધન કે આ ચંદ્ર ઉપર ગયા પણ કેટલું એની સાધના કરી છે. આ લાઇટવાળાએ કરી છે. આપણે જો ને એડિશનમાં પેલો હતો એને, હવે એને બિચાર કેટલી સાધના કરી પછી લાઇટ થઈ. હવે અત્યારે આમ બટન આવી અને આમ તરત બોલી અને સંભળાય છે. પછી એક દાડો નથી થતો, એની પાછળની કેટલી સાધના છે. એ સાધના કર્યા પછી આપણને અવાજ મોટો થઈને આવે છે અને લાઇટ એકદમ થાય છે. બધા છોકરા કે અમારે તો મંદિરમાં જઈએ એટલે અમારું કામ થઈ ગયું, દર્શન કર્યા એટલે ધડાકો વાગવો જોઈએ, નહીં પણ વાગે એકદમ કંઈ થતું છે. નિશાળે બેઠાનું તો ડૉક્ટર થઈ ગયો, ના થવાય કે ડૉક્ટર થવું જોઈએ. નિશાળમાં ગયા એટલે કેમ ડૉક્ટર ના થવાય? પણ એનો પછી પ્રોસેસ, એને માટેનું સમય, એને માટેની સાધના, એને માટેનું કાર્ય. તમે એક દાણા પૈસાદાર ના થઈ જાઓ. એ બધું જે ઉદ્યોગ એનું આખું આયોજન કરવું પડે, કેટલા માણસોનો સાથ લેવો પડે, કેટલી જાતના વિચારો કરવા પડે. એ પણ એમાં એકાગ્ર થાય તો એ કાર્ય થાય, નહીં તો થાય નહીં. એમ ભગવાન માટેનું પણ કાર્ય એકાગ્ર સિવાય થતું નથી. એટલે એકાગ્રતા તો કેમ અમને શાંતિ ના થઈ? પણ શાંતિ ક્યાંથી થાય? વિચાર તો ક્યાંય ચાલતા હોય અને કઈ જાતની વાત અહીં બેઠા ને પછી કાલે પાછું બીજું કરતા હોય. પણ એ આજ્ઞા સામે મૂર્તિ સામે જોઈ રહે કે આજ્ઞા પ્રમાણે જીવન આપણું થઈ જાય તો આપણને બધી રીતે સુખ ને શાંતિ થઈ જાય. એટલે આપણી સાધના સફળ થાય. એટલે સાધના, એકાગ્રતા એ પણ એક અગત્યની વસ્તુ. એ ક્યારે થાય કે આપણને એવો સત્સંગ મળે તો બસ, કે એ જોગી માને રાજી કરવા છે અને એ રાજી થાય એવું કરવું છે. એ એક આપણી નજર સમક્ષ હંમેશા હોય તો તમે ગમે ત્યાં જાઓ ખોટું કરતા વિચાર આવશે કે આપણે સત્સંગ છે, આપણે આવું ના થાય, આપણાથી આવું ના બોલાય, આપણાથી આવું ના જોઈએ, આપણાથી આવું તોફાન ના થાય, આવું આપણે ખરાબ ના થાય, બધું તરત આમ ખ્યાલ આવી જાય અને આવે છે. આપણે બીજું એની અંદર જે કંઈ નુકસાન થતું હોય એમાં કંઈ આપણે કેટલો વિચાર તરત આવી જાય. એમ આ જો આપણે બરોબર સમજાયા હોય મહિમા તો એનો ખ્યાલ આપણને આવી જાય છે. તો આપણે સત્સંગ 100 કે 100% જેવો સત્સંગ જે આપણને મળ્યો છે એને આપણે સાચવવાનો છે. આપણને તો મળ્યો છે, બીજાને ગોતવાનો છે. બીજાને હજુ દીવો લઈને ગોતવા જાય તો મળે એવું નથી. આ તો સહેજે મળી ગયો છે ભગવાનની ઈચ્છાથી. જો કે મારા જેવા સંત, સાક્ષાત પુરુષ જેને બધાએ દર્શન કર્યા છે કે મૂર્તિ આપણા નજર સમક્ષથી ખસે જ નહીં. જેને જેને જોયા છે, જેને જેને માન્યા છે, જેને જોડે બેઠા છે, ઉઠ્યા છે, એના હાથ થપ્પા ખાધા છે, આશીર્વાદ લીધા છે, જમ્યા મળ્યા, ખુશ કર્યા છે બધાને, આપણને ખૂબ કર્યા લો. અને એવા પુરુષે આપણને આ ભગવાનની વાત કરી છે કે ભાઈ તમે ભગવાન ભજી લેજો અને આ જે કંઈ બીજું ફંદામાં પડશો નહીં. ફંદામાં એટલે આપણા જે કંઈ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ એ બધા ફંદા એમાં નહીં પડતા. તમારું કાર્ય કરજો. તમે નોકરી કરો, ધંધો કરો, વ્યવસાય, ખેતી, અભ્યાસ જે કરો બરાબર કરજો. પણ ભગવાનને સામે રાખીને કાંઈ આવે એટલે તરત વિચારા કે ભગવાનને ગમતું નથી, જો કે મને ગમતું નથી, એ વિચારથી આપણે કરીશું તો વાંધો નહીં આવે. અને આવા આપણે તો રજોગુણી દેશમાં રહીએ છીએ પણ ત્યાં કંઈ વાર લાગે નહીં. જરાય લપસની જમીન કે લપસની પૃથ્વી, લપસની ચીકની માટી હોય ને, ચીકની માટી. હવે ચીકની માટીને તમે ચાલો ને લપસ્યા તો ફર પડ્યા પટાતા હે લાંબો થઈને પડી જાય. કારણ એને એમાં બહુ પગ ભરવીને ચાલવું પડે. આમ બરોબર રીતે ચીકની જમીન હોય ને ત્યારે આમ લપ ચાલવા જાઓ તો પડલ લઈને એઠો અને છઠ્ઠા પાડ પડે તો આળીકા ભાગી અને બધું ભાગે. એટલે આ લપસની જમીન એવી છે કે જરાક જો વિચાર કે એવી ઘર ચાલ્યા તો પડ્યા તો ગયા 56ના મેળમાં કંઈ ખબર નહીં પડે. એટલે એ આપણે આવો સત્સંગ આપણો ન જતો રહે એ આપણે મળ્યો છે એને સાચવવાનો છે. જેમને જેમ મોટી મિલકત મળી હોય, સારી કિંમતી વસ્તુ મળી હોય, તમે કેટલી સારી પેલો હીરો છે અહીં આપણે કેટલો સાચવે, પોલીસને પહેરો બધું રાખે, કોહીનો ને આપણે એ લાયા છે એને સાચવવો પડે. લ્યો એટલે હવે મૂલ્ય વસ્તુને પણ પાછી જો ના સાચવે તો એ પણ લઈ જાય કોક. તો એને માટે કેટલી ખબરદારી રાખવી પડે, કેટલું બધું ધ્યાન રાખવું પડે. આપણા ઘરની અંદર જો આપણે સારી કિંમતી વસ્તુ કંઈ મૂકી હોય અંદર પટારામ અને પછી રાત્રે કંઈક હવાથી બારી ખરખર બારી મકાનની તો ઊભો થાય કે મારો કોઈક ચોર આવ્યો કે શું, કાંઈ પેલી વસ્તુ છે એને ખબર છે કે આ ચોરે ના જવી જોઈએ, એનો ખ્યાલ રહે છે, જાનપણું રહે છે એને. એટલે ઊભો થાય જુએ કાં તો પછી વળી જો કંઈક બિલાડું કંઈ ખખડાયું, બિલાડું ફરતું કંઈ ખડે તો પેલું વાહન ખખડે તો ઊભો થાય મારો ચોર આવ્યો છે. ફફડાટ છે પેલી કિંમતી વસ્તુ છે એને સાચવવાને માટે ફફડાટ છે. એમ આપણે ફફડાટ સત્સંગનો રહેવો છે, સત્સંગ ચાલ્યો ના જાય. કે આપણો આવો જે સત્સંગ મળ્યો છે, આવી જે કથા વાર્તા કીર્તન ભગવાનનું જ્ઞાન છે ન જતું રહે એને માટે ફફડાટ રહેવો જોઈએ.